જૂનાગઢના કોયલાણા ગામ પાસે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર કોયલાણા અને પાણીધરા ફાટક વચ્ચે મેજિક ટેમ્પાને અકસ્માત નડ્યો હતો। જૂનાગઢ જિલ્લાના કોયલાણા ગામ પાસે જેતપુર સોમનાથ નેશનલ હાઈવે પર સોમનાથ તરંગ જઈ રહેલ મેજિક ટેમ્પોને અકસ્માત નડ્યો છે। જ્યારે આ અકસ્માતમાં રેડિયાળ ગાય રોડ પર મેજિક ટેમ્પો સામે અચાનક દોડીને આવી જતા ગાયને બચાવવા જતા મેજિક ટેમ્પો પલટી મારી ગયો હતો। જ્યારે મેજિક ટેમ્પામાં સફરજન લોડ થઈને સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતમાં 1 લાખ આસપાસના સફરજનના કુરચા ઉડી ગયા હતા તેમજ મેજિક ટેમ્પાનો પણ ભૂક્કો બોલી ગયો હતો। સદનસીબે ટેમ્પાના ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો છે અને રેડિયાળ ગાયનો જીવ બચી જતા ત્યાંથી નાસી ગઈ હતી। અકસ્માતની ઘટના બનતા આસપાસના ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને મજૂરો બચાવવા માટે દોડી આવ્યા હતા। આ સાથે અકસ્માતની જાણ થતાં જ વિરોધ પક્ષના નેતા મનીષભાઈ ચુડાસમા કેશોદથી દોડી આવ્યા હતા। અવારનવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા હોય છે અને તેમાં પણ ખાસ રેડિયાળ ગાય અને આખલાઓનો ત્રાસ છાસવારે જોવા મળતો હોય છે, પરંતુ આ બાબતે હજુ સુધી તંત્ર કે ગૌરક્ષકો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। ગૌરક્ષક સંગઠન કામ કરતું જોવા મળે છે, જ્યારે ધણખૂટ ખેડૂતોના પાકને નુકસાન કરતા હોય અને ખેડૂતો તેવા ઘણખૂટને જંગલોમાં છોડવા જતા હોય છે, ત્યારે આ ખેડૂતોને પકડવા માટે ગૌરક્ષક હંમેશા દોડ મૂકતા હોય છે, પરંતુ જ્યારે આવા અકસ્માતો થાય છે ત્યારે એક પણ ગૌરક્ષક સામે આવતા નથી। ત્યારે આજના આ અકસ્માતમાં લાખોની નુકસાની જેમને ભોગવવી પડી તેમની વારે કોણ આવશે તે હવે જોવું રહ્યું। એમને ગાય આડી ઉતરતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા જેથી એમની ગાડી છે તે પૂરી ટોટલ લોસ થઈ ગઈ છે અને આજુબાજુના વિસ્તારના માણસો જે છે એ લોકોએ આવીને ખૂબ હેલ્પ પણ કરી છે, એમને મદદ પણ કરી છે અને સાથે સાથે એમને અગત્યની વાત એ છે કે એમને કાંઈ થયું નથી। ભગવાનની અને ઉપરવાળાની મહેરબાનીથી પોતાને કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી અને ગાડીની અંદર જે સેવ ભરેલા હતા આપણે સફરજન તેમાં પણ એને ઓછામાં ઓછું ₹1 લાખ નુકસાન થયું છે અને ગાડી તો આખી ટોટલ લોસ થઈ ગઈ છે। રમેશ કારિયા, આરએન ન્યૂઝ, જૂનાગઢ।